તમારી અંદર દેવ માતાજી કે બહારની વસ્તુ હોય તો કેવી રીતના ખબર પડે? આવા સંકેતો મળે તો શું કરવું જોઈએ? શું સારું છે, સત્ય છે, અસત્ય છે કે ખરાબ છે? શું હેરાન કરવા આવ્યું છે? તો આ ભક્તિના સંકેત છે કે શરીરના સંકેત છે? શું મને મેન્ટલી ટોર્ચર છું? ઉદાહરણ તરીકે આ ઘટનાઓમાં તમારી સાથે બને છે. જુઓ, આવા ભાવ તમારી અંદર તો સમજી જવાનું કે માતાજી કે દેવ તમારી સહાય કરે છે. આગળ વધતા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. નવા નોટિફિકેશન તમને આવશે. જેમ કે અમારા દેવ જાગૃત હોય તો કેવી રીતના ખબર પડે એ હું સમજાવીશ. દેવ હોય તો સંકેત કેવા મળે? સંકેત કહું માતાજી સાથે હોય તો તમે ઘણી જગ્યાએ જોયું હોય છે કે કાંઈક વાતચીત ચાલતી હોય, દેવગતિની એમને 10-12 જણા બેઠા હોય તો એ 10 વાતો કરતા હોય, તમને એવું લાગે કે આ ખોટું છે, 10 ખોટું બોલે. તમે એવું વિચાર્યું કે આ ખોટું વિચારે, હું જે વિચારું સાચું છે, આટલા ટાઈમમાં તો થઈ જ જવું જોઈએ, ગમે તે કાંઈ તો એ પાકું નીકળે તો સમજી જવાનું આ સંકેત કહેવાય. કારણ કે ભૂવા હોય એને તો કાનમાં આવીને કાંઈક દાણાની નાખતા હોય, તો એ એકલો ભૂવો હોય તો એ 10-15 જણા બહારનો આવ્યો હોય તો એકલા કાનમાં આવીને એને કહી જાય, આપણને ખબર જ ન પડે. સમજાણું એની જોડે દેવ છે તો આપણે આપણું વિચારીએ. તમે આ તમારા માટે તમે ક્લિક કરીને આવ્યો છો વિડીયો. કે આપણે ગાડી લઈને જતા હોય અચાનક આપણને એવું થાય કે આગળ કંઈક થાય છે, હું ધીમી આંકું કે બ્રેક મારી દઉં, અચાનક કાંઈક એવું થાય તો પણ સમજી લેવાનું. આજે ઉતા હોય તો આપણે એવું થાય કોકને તેમ જ થાય. કોઈ દી હું ઉઠો નથી, આજ કેમ 2 વાગે ઉઠો, અચાનક આમ આંખું જ ખુલી જાય, કંઈક કારું ધોરું કંઈક દેખાય તો બહારનું હોય, કાંઈક નજીકનું હોય, કાંઈક સમજાય નહીં. પછી સપનું આવે આપણે ઢૂંઢતા હોય એવું આજુબાજુવાળા તો કંઈક એવું હોય. પછી તમને એમ થાય તમે આરતી કરતા હોય એવું બધું, એવું સપનું આવે તો સમજી જવાનું. તેના પ્રત્યે તમને ભાવનો વિશ્વાસ હોય એને કહેવાનું. આ બધા તમારા ભાવ છે, ભાવની મદદ છે. સમજાણું? તો બધા રસ્તા બંધ હોય, કાંઈક એવી ઘટના બની ગઈ હોય, તમને કાંઈ ખૂટતું ન હોય, હા અંધારા જેવું હોય તોય પણ તમને આમ અંદરથી ન થાય કે ના હું કરી શકીશ, ભલે બંધ જીવ હોય હું કરીને જ રહીશ. એક જાતનો એક પ્રભાવ છે, માતાજીની કૃપા કહેવાય. તો હજી તમને ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો. હું હજી પ્રોપર વિડીયો લઈને આવીશ. હજી નવી જ ચેનલ બનાવી છે એટલે ધીરે ધીરે કહું હું. ઓકે, તો મિલતે હૈ નેક્स्ट वीडियो में. टाटा बाय बाय, लाइक शेयर सब्सक्राइब.